નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપાલ સર આજના આ વિડીયોની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોની અંદર યુનિટ નંબર 1 એમાં પણ રીડ નંબર 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ ની અંદર જે સીન નંબર 4 છે એની અંદરની જે સમજ અહીંયા ટેક્સ્ટ બુકના આપણી સામે આપવામાં આવી છે એને આપણે ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. અત્યાર સુધીના અગાઉના વિડીયોની અંદરની એ સમજ આપણે યાદ કરાવી દઉં તો આપણા લાસ્ટ વિડીયોની અંદર સ્પેસિફિકલી એ મેન્શન થયેલું હતું કે અહીંયા એ વ્યક્તિને પોતાને અંતે એક રસ્તો મળી ગયો લડવા માટે. એ રસ્તો હતો 21,000 ફૂટ ઉપર આવેલી એ શિખર જે એને પોતે સર કરીને સાબિત કરી આપ્યું. નાવ આઈ એમ બીંગ એબલ ટુ ગો અહેડ. એ પોતે સાબિત કરી આપે છે કે હું હવે આગળ જવા માટે તૈયાર છું, સક્ષમ છું, મનથી અને શારીરિક પણ. અને આ એના દ્રઢ નિર્ણયને એને પોતે વધાવતા બચેન્દ્રીપાલે પણ એને સપોર્ટ કર્યો અને લોકોની એટલે કે એની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એ બધા જ વ્યક્તિઓની સામે એ પણ પોતે સ્પષ્ટપણે કહી દે છે કે આ વ્યક્તિ હવે એવરેસ્ટ પર જવા માટે તૈયાર છે. અને ત્યાર પછી એને એ પણ બાંહેધરી આપવાનો પ્રયત્ન કરે છે કે હું મારા તરફથી પણ જે છે એ ટાટા સ્ટીલ પાસેથી તમારા માટેની સ્પોન્સરશિપ પણ મેળવવાનો પ્રયત્ન કરીશ અને એ વ્યક્તિને એ સ્પોન્સરશિપ મળે અને એ પોતાનું કાર્ય કરવામાં વધુ સરળતાથી આગળ વધી શકે એ બાબતે એને હેલ્પફુલ પણ થાય છે. અને હવે શું બને છે એ આપણને સીન 4ની અંદર જોવાનું છે. લેટ્સ સી. I arrived at Everest Base Camp on 11th April 2013. બચેન્દ્રીપાલ કહે છે કે 11મી એપ્રિલ 2013ની અંદર હું એવરેસ્ટના એ બેઝ કેમ્પ પર જ્યાંથી મારે શરૂઆત કરવાની હતી ત્યાં હું આવી. Near about 2 years had passed since was thrown out of the moving train. અહીંયા આ લાઈન જે છે એનો ભૂતકાળનો એ સમયનો ઉલ્લેખ કરે છે કે જે સમયે એની ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી અને એક્ઝેક્ટલી 2 વર્ષ પછી શી વોઝ ઓન ધ ટ્રેક અગેન. એ પોતે ફરી વખત એક ટ્રેક પર આવીને તમને કે મને સરપ્રાઈઝ આપે છે અને એ સરપ્રાઈઝ પણ ખરેખર કેવું છે, પ્રેરણાદાયક છે કે તમારે કે મારે પણ એ વસ્તુને પણ આપણે પર્ટિક્યુલરલી ક્લિયર કરવું જોઈએ કે આપણા જીવનની અંદર પણ ક્યારે પણ કોઈ પણ મુશ્કેલી આવે તો એને પણ કેવી રીતના ફેસ કરવી. આગળ કહે છે આ એ સમય હતો કે જે એક્ઝેક્ટલી 2 વર્ષ પછી હું ફરી પાછું જે છે એ મારા ટ્રેનના એ ઘટના પછીના 2 વર્ષ પછી હું અહીંયા આવી ગઈ. આ શું બતાડે છે? એનું ડિટર્મિનેશન બતાડે છે, એમની દ્રઢ નિર્ણય શક્તિ બતાડે છે અને કોઈ પણ સંજોગોમાં પણ ન હારવાની એની મનની એ દ્રઢતાને છતી કરે છે. એટ ધ કેમ્પ nobody seemed to know that I had an artificial leg. એ કેમ્પ એટલે કે જે શિબિરની અંદર કોઈને પણ ખબર ન હતી કે ખરેખર મારા જે ડાબો પગ છે એ ડાબો પગ એ કૃત્રિમ છે. One day while returning my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. હવે બને છે શું કે એક દિવસ જ્યારે એ પોતે રિટર્ન એટલે કે પાછા ફરતા હતા ત્યારે એમનો પોતાનો જે ડાબો પગ હતો એ ભીનો થઈ જાય છે. શેનાથી? બરફથી. અને આ જે ભીનો થવા પાછળનું કારણ શું હતું તો કહે છે કે આઈ હેડ સ્લીપ્ડ કપલ ઓફ ટાઈમ ઓન ધ સ્લીપરી સરફેસ. સ્લીપરી એટલે શું? એ ખરેખર ચિકાસવાળી જે સપાટી હતી એ સપાટી પર એ પોતે ફીસલી પડે છે, લપસી પડે છે. એટલા માટે એ જે બરફ છે એ બરફ એમના પગમાં ટૂંકમાં એના પગને ભીંજવી નાખે છે. એનો પગ જે છે એ બરફથી ભીંજાઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ટ્રાય. અને પછી શું છે કે બીજા દિવસે જ્યારે એમને પોતાનો એ પગ કાઢીને
જ્યારે સૂર્યના તડકામાં તપાવવા માટે, એટલે કે એ જે ભીનો થઈ ગયો તો એને સુકાઈ જાય એટલા માટે જ્યારે એમને પોતે બહાર મૂક્યો ત્યારે at that time some foreigners realized that I had only one leg. અને ત્યારે જઈને ઘણા બધા જે પણ ફોરેનર વિદેશીઓ જે એમની સાથે હતા એ લોકોને ખબર પડી કે ખરેખર મારે એક જ પગ હતો, એ ડાબો પગ એ મારો સાચો નથી, એ ખરેખર કૃત્રિમ હતો. ત્યારે જઈને એ વસ્તુની ખબર પડી અને ત્યાર પછી શું બન્યું જુઓ. આફ્ટર દેટ માય ટીઆરપી સોર્ટ. અને ત્યાર પછી અહીંયા જે ટીઆરપી એમનું જે ટેલિવિઝન રેટિંગ પરફોર્મન્સ હતું કે જે ટેલિવિઝનની અંદર ટૂંકમાં ટીઆરપી જે કહેવાય છે એ એમની પોતાની જે નામના ખ્યાતિ, માન, સન્માન એમાં અતિશય વધારો થયો. ખરેખર લોકો એમને વધુ માનથી એમને સન્માન આપવા લાગ્યા કે ખરેખર આ પ્રકારનું અદ્વિતીય સિદ્ધિ મેળવવા માટેની જે એ પોતે પહેલ કરી છે એ એમને પોતાને ખરેખર એમાં એમને પોતે મદદરૂપ થઈ શકે એવી રીતના પણ એ લોકો એમની સાથે વર્ક કરવા લાગ્યા અને એમના માટે એમના મનના વિચારોની અંદર એક અલગ જ માન સન્માન હોદ્દો પણ મળી ગયો. એ પ્રમાણે એમની ટીઆરપી વધી ગઈ. In my final expedition to Sagarmatha, that means what? આ શું છે? It's a particular local name. આપણે કહેવાય ને કે જે હુલામનું નામ નહીં પણ એક જે નામ છે એવરેસ્ટને એ લોકો જે છે એ સાગરમાથા કેમ કહે છે તો કહે છે હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. અહીંયા બહુ સ્પષ્ટ કીધું છે કે સાગરમાથા જે છે એ લોકલ એટલે કે યાની જે લોકાલિટી છે એની અંદર બોલાતું, જણાતું, સૂચવાતું નામ છે. એ નામને એ પોતે અહીંયા પણ બહુ મેન્શન સારી રીતના કર્યું. એટલે આપણે અહીંયા એક પ્રશ્ન પણ પૂછાઈ શકે, એવરેસ્ટનું બીજું નામ જે લોકલની અંદર હતું, ફેમસ અથવા તો કહેવાતું હતું, એ કયું હતું? તો ખાસ આપણે યાદ રાખવાનું છે સાગરમાથા. નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. અને અહીંયા જે છે એ નીમાકાંચા કોણ હતા તો કે એમની સાથે એમના જે પણ પર્વતારોહકનું જે કાર્ય એમને કરવાનું હતું એમાં જે ગાઈડન્સ, એના જે પણ માર્ગદર્શક રૂપે જે વ્યક્તિ એની સાથે હતા એમનું નામ હતું નીમાકાંચા. એ વ્યક્તિ કેવા હતા એની સમજ પણ આપી છે. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન who used to scold me at times when upset. અહીંયા જે છે એ દરેક વ્યક્તિની પોતાની ખૂબી હોય છે, ખાસિયત હોય છે. અહીંયા આ જે નેપાલીઝ છે એ નેપાલીઝની પણ પોતાની એક ખાસિયત શું છે? પહેલું, એને એમના માટે બહુ જ સારા વ્યક્તિ છે, એમનું વ્યક્તિત્વ ખૂબ સારું છે, એમનો નેચર હંમેશા હેલ્પફુલ એટલે કે સામેવાળી વ્યક્તિને મદદરૂપ થાય તેવો છે. અને ત્રીજી વસ્તુ એમને કીધી, હુ યુઝ ટુ સ્કોલ્ડ મી, એ મને ઘણી વખત ઠપકો આપતા. પણ ક્યારે ઠપકો આપતા તો એના માટે પણ કીધું છે વેન અપસેટ, જ્યારે હું હતાશ થઈ જતી, નિરાશ થઈ જતી અને ખરેખર મારા મનના વિચારોનો જે કોન્ફિડન્સ છે એ જ્યારે મને ડાઉન અનુભવાતો, એ મને ઓછું અનુભવાતું, ત્યારે એ મને હંમેશા પ્રોત્સાહિત કરતા. અને પછી પ્રોત્સાહન કરવામાં પણ જો ધારો કે મને ઠપકો પણ આપવો પડે તો પણ એ પોતે ખચકાટ ન અનુભવતા. ટૂંકમાં એ વ્યક્તિ જે છે એ ખૂબ સારા હતા, હંમેશા મદદગાર હતા. આગળ કહે છે ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. અને હવે જે છે એ એમનો જે છેલ્લો ટ્રેક ક્યાં એવરેસ્ટ શિખર સુધી પહોંચવાનો હતો એની શરૂઆત થઈ. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. એ જે રસ્તો છે એ કેવો હતો? પહેલો શબ્દ વાપર્યો છે ડેન્જરસ, ખતરનાક, અઘરો, મુશ્કેલ, બરાબર છે. અને બીજો શબ્દ વાપર્યો છે નેરો. નેરો એટલે શું? નાનો રસ્તો. આપણે જેમ કહેવાય કેડી, આપણા ગુજરાતી ભાષામાં કેડી શબ્દ વપરાય છે, બરાબર છે. તો એ કેડી જેવો જ નાનો એવો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ, હું ઘણી વખત ફિસલી પડી, લપસી પડી. એન્ડ ફેલ વન્સ, અને પોતે પડી પણ જાય છે એક વખત તો. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અને એ વખતે મારો જે ઓક્સિજન હતો એટલી ઊંચાઈ પર ચડવા માટે આપણે જે આપણા પોતાની સાથે ઓક્સિજન લઈ ગયા હોય એ ઓક્સિજન પણ ઓલમોસ્ટ ઘટી રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય
પેઇનિંગ લેગ. અને એ વ્યક્તિ બહુ સ્પષ્ટ કહે છે કે ખરેખર મારા પગમાં પણ જે છે એ અતિશય દુખાવો થતો હતો. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા જે શેરપા એટલે કે મારી સાથે જે પણ મને મદદગાર હતા એ વ્યક્તિ, મને જે હેલ્પ માટે આવેલા હતા એ વ્યક્તિએ મને ઘણી વખત કીધું કે તમે હવે ચઢાણ છોડી દો. બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક. અહીંયા આ લાઈન જે છે ને એ કોઈ પણ વ્યક્તિની દ્રઢતાને છતી કરે છે. કોઈ પણ વ્યક્તિ ખરેખર દ્રઢ નિર્ણય સાથે કોઈ પણ કાર્ય હાથ ધરે છે તો એને સફળતા પ્રાપ્ત કરે જ છે, એને સફળતા પ્રાપ્ત થતી જ હોય છે. આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. અને એની મનની વિચારોની અંદરની જે ક્ષમતા છે એ અહીંયા છતી થાય છે. એ વસ્તુ પણ આપણને સ્પષ્ટ થાય છે કે આ વ્યક્તિ પોતે કેટલા ડિટરમાઇન્ડેડ હતા. એટલે એ પોતે કહે છે કે નહીં, મારે પાછું વળવાનું નથી. આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય શેરપા kept insisting that I should return. મારા શેરપા જે છે મને સતત કહેતા જતા હતા કે મારે છોડવું જોઈએ, છોડી દેવું જોઈએ, આ ચઢાણ કરવા માટેનું કાર્ય હાથ ન થવું જોઈએ, હવે આગળ ન વધવું જોઈએ. તેમ છતાં હું મારી જાતને આગળ ને આગળ ખેંચતી જતી હતી. એ પોતે આગળ ને આગળ ધીમે ધીમે પણ પોતે આગળ વધતા જતા હતા. I have enough oxygen to reach the summit and hoist the country's flag. અહીંયા પોતે બહુ જ સ્પષ્ટપણે જાણતા હતા શું કે મારી પાસેનો જે ઓક્સિજનનો જે પુરવઠો છે એ એટલો પૂરતો પુરવઠો છે કે હું એ સમિત એટલે શિખર પર એટલે કે એવરેસ્ટ શિખર પર પહોંચીને હું મારા દેશનો એ રાષ્ટ્રધ્વજ જે છે એ લહેરાવું. એ મારા માટેનું જે ગર્વ છે, મારા માટેનું ખરેખર જે સિદ્ધિ હાંસિલ કરવા માટેનું જે મેં વિચાર્યું છે અને હું આગળ વધી છું એટલું કાર્ય કરવા માટે મારી પાસે પૂરતું પુરવઠો છે. હવે જોજો આગળ શું કહે છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. એટલે દ્રઢતાપૂર્વક એ પોતે કહે છે કે મારે કોઈ પણ સંજોગોમાં કાંઈ પણ ઘટના ઘટિત થાય એની મને કોઈ પરવા નથી. પછી શું બનવાનું છે એનાથી મને કોઈ જ વાંધો નથી. શું થશે એની પણ મને કોઈ પરવા નથી. બસ મારું કાર્ય છે ગો હેડ. બસ આગળ વધવું. અને મારા ધ્યેય સુધી મારું જે લક્ષ્ય છે એ લક્ષ્યને હું પ્રાપ્ત કરું. બસ એ જ મારો પહેલો અને છેલ્લો ગોલ છે. અને એ પોતે દ્રઢપણે એને કહી દે છે. રિમેમ્બર, none can defeat you until you conquer. That means what? અહીંયા આ જે શબ્દ લાસ્ટમાં વપરાયેલો છે conquer, that means surrender. આપણા ગ્લોસરીનો છેલ્લો વર્ડ છે. તો અહીં conquer that means એ સરેન્ડર થઈ જવું. સરેન્ડર એટલે શું? તો કે બસ સામેવાળાને પગે પડી જવું, શરણે થઈ જવું. બરાબર છે. પણ અહીંયા શરણે થવું, પગે પડવું, that means હાર માની લેવી. અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે તમારા કે મારા ડાયરીની અંદર નોટ થઈ શકે એવું આ સેન્ટેન્સ છે કે જ્યાં સુધી તમને પોતે હારી ન જાઓ મનથી, ત્યાં સુધી તમને કોઈ વ્યક્તિની તાકાત બહારની વાત છે તમને હરાવી શકે. એટલે અહીંયા બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્કર. ધેટ મીન્સ તમે હારી ન જાઓ, તમે મનથી ક્વિટ ન કરી દો, મનથી શારીરિક જે પણ તમે કહો તે ક્વિટ ન કરી દો ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે. આગળ કહે છે યસ, ઓકેશનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, એવું બને કે હર્ડલ્સ તો બધાના જિંદગીમાં આવવાના. હર્ડલ્સ એટલે નાની મોટી મુશ્કેલીઓ, અને એ મુશ્કેલીઓનો સામનો કરવો દેટ્સ આર ફર્સ્ટ પ્રાયોરિટી. એ આપણી પ્રથમ જે ફરજ કે તો ફરજ પણ છે. પણ ધારો કે એ જે પણ હર્ડલ્સ છે એને જો તમે શરણે થઈ જશો, એને તાબે થઈ જશો, એની સામે હથિયાર મૂકી દેશો તો બટ ઓબ્વિયસ છે એ હાવી થઈ જ જવાનું છે અને તમારે હાર માનવી જ પડશે. પણ ક્યારે પણ આ વસ્તુ તમને કદાચ એવી ફીલ થાય તો હારવાનું નથી. ક્યારે પણ જાતનું એવું કોઈ પણ વસ્તુ થાય તો તમારે એ પ્રયત્ન છોડવાનો નથી. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. આ શું બતાડે છે કે વિદ્યાર્થી મિત્રો કહે છે કે બસ
કીપ ટ્રાઈંગ. પ્રયત્ન કરતા રહો, સફળતા તમને અચૂક મળશે. અને એ સફળતાનો કોઈક દરવાજો છે એ તમારા માટે ચોક્કસ ખુલશે. એટલે તમારે કે મારે કે કોઈ પણ વ્યક્તિએ હંમેશા જિંદગીની અંદર હાર નથી માનવાની, હથિયાર નીચે નથી મૂકવાના, બસ લડતા જ રહેવાનું છે. Then I could see him following me even as I continue to drag myself to the top. અને અહીંયા પોતે કહે છે કે જેમ હું આગળ વધતી રહી તેમ મને એ પણ મારી સાથે ફોલો કરતા હોય, ટૂંકમાં એ સફળતા પણ મને મળવા પાત્ર થતી હોય એવી રીતના મારી પાછળ આવે છે. અને અંતે શું બને છે એ પણ અહીં કીધું. The drag continue till finally happened. અને અહીંયા એ પોતે કહે છે કે મારી જાતને હું આગળ ખેંચતી જતી હતી, ઊભી રહેતી હતી, ચાલતી હતી, બસ ખેંચતી જતી હતી. આવી રીતના ગમે તેટલી મુશ્કેલી મને અનુભવાતી હતી, પણ તેમ છતાં મેં પ્રયત્ન છોડ્યો નહીં. એનો મતલબ કે એવરેસ્ટ શિખર સર કરવાનું જે મેં કાર્ય હાથ ધરેલું એને હું મૂકતી નથી, એને હું શરણે એટલે કે હારી જઈને એની સામે હથિયાર મૂકતી નથી. અને એ મુશ્કેલીઓનો સામનો કરીને પણ એ હું શિખર પર ચઢાણ પૂરું કરું છું. અને હવે શું બને છે લાસ્ટ પેરાની અંદર, આપણને લાસ્ટ 2 પેરાની અંદર બહુ સરસ મજાનું આપ્યું છે. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. જોયું અહીંયા જે પણ સેન્ટેન્સ બતાડે છે એ સેન્ટેન્સ આપ્યું છે એ શું બતાડે છે કે ત્યાં એ વ્યક્તિ જ્યારે પહોંચી ત્યારે જોયું તો શું હતું, 20 by 20 દેટ મીન્સ 400 સ્ક્વેર ફૂટનું જ એ એક ફ્લેટ ટેબલ હતું, એ આઈસ ટેબલ હતું કે જે શિખર છે. અને એ સેન્ટેન્સ ઉપરથી આપણને આ વાક્ય ઉપરથી આપણને એટલી ખબર પડી કે નાવ શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. એ વ્યક્તિ જે છે એ શિખર પર અહીંયા પહોંચી જાય છે, એ વસ્તુ આપણને સ્પષ્ટ થઈ જાય છે. અને હવે જોજો શું બને છે. I saw several flags of various country fluttering proudly. અને અહીંયા એ પોતે પણ બહુ જ સ્પષ્ટપણે કહે છે શું કે અહીંયા મેં જોયું તો 20 by 20નું એ જે ટેબલ હતું અને એ ટેબલ પર ઘણા બધા દેશના એ રાષ્ટ્રધ્વજ એકદમ પ્રાઉડલી ગર્વભેર જે છે એ ફ્લટરિંગ દેટ મીન્સ લહેરાતા હતા એ મને જોવા મળ્યું. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. અને વિદ્યાર્થી મિત્રો એણે પોતે આપણને એ ફીલ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ખરેખર હું એ ક્ષણને એટલી બધી વખત જીવી ગઈ, એ બધી માણી લીધી કે મારે કોઈને કહેવાની જરૂરિયાત નથી કે હવે ત્યાં હું પહોંચી ગઈ હતી એ શિખર પર. મારો જે ધ્યેય હતો, મારું જે લક્ષ્ય હતું એ લક્ષ્ય મેં મેળવી લીધું હતું. At 10:55 AM on 21st May 2013, I was on the top of the world. અને એક્ઝેક્ટલી ટાઈમ સાથે એ પોતે સ્પષ્ટપણે આપણને કહે છે કે 10:55 સવારના 10:55 એ તારીખ પણ આપેલી છે 21st of May 2013 એટલે 2013ની 21મી મે. અને એમાં પણ 11 વાગ્યાની આસપાસનો એ સમય 10:55 એ પોતે એ શિખર પર પોતાનો પહેલો પગ મૂકે છે. Now she was there on the top of mountain named Everest. I felt like dancing, crying and laughing at the same time. જોયું અહીંયા પણ એબ્સ્ટ્રેક્ટ નામ ફરી પાછી આપણને એ સમજ આપવાનો પ્રયત્ન કરે છે કે મને એવું લાગતું હતું, ખરેખર એક બાજુ એને ખુશી હતી, બીજો શબ્દ વાપર્યો છે ક્રાઇંગ એટલે એ ખુશીના પણ આંસુ હતા, અને ત્રીજો શબ્દ છે એ લાફ દેટ મીન્સ એ હસી. એ ખરેખર એક વ્યક્તિ જે એમના બનેવી હતા એમને એક નાની કોમેન્ટ કરી કે એવરેસ્ટ શિખર ચડવું છે ને, અને એ કોમેન્ટના ભાગરૂપે એને જ્યારે પોતાની જાતને ઢંઢોળી, પોતાની જાતને પોતાએ તૈયાર થઈ માનસિક રીતે, અને આજે જુઓ એ પોતે નથી સક્ષમ, ખરેખર એને એક પગ નથી, તેમ છતાં પણ દ્રઢતાથી એ પોતે આગળ વધે છે. અને આજે એની એ દ્રઢતા અને એ દ્રઢ નિર્ણયના જ ભાગરૂપે એ વ્યક્તિ પોતે આવી અદ્વિતીય સિદ્ધિ
પ્રાપ્ત કરે છે અને ભારતની પ્રથમ એ મહિલા બને છે કે જે પોતે આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરીને પણ એ વ્યક્તિ ત્યાં પહોંચે છે. આગળ કે છે ત્રણે ત્રણ વસ્તુ એને એક સમયે જ પોતાની થતી હતી. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ, અને ખરેખર મારા મનના વિચારોની અંદર આ પ્રકારની બધી જે ફીલ હતી એનું જાણે કે એક કેલિડોસ્કોપ રચાઈ ગયો હતો. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. એક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, દરેકને જીવન જીવવાનો એક કારણ હોય છે. એને જીવન અથવા જીવંત રહેવાનું એક કારણ હોય છે, જીવતા રહેવાનું એક કારણ હોય છે. એ કારણ કદાચ અહીંયા જે છે એવું માની શકાય તો અરુણિમા સિન્હાનું પોતાનું હતું. અહીંયા કહે છે મે બી ધીસ વોઝ માઇન. અને જેમ દરેક વ્યક્તિને પોતાને જીવંત રહેવા માટેનું જે કારણ હોય છે, એ જીવતા અથવા જીવવા માટેનું જે કારણ હોય છે, એ અહીંયા અરુણિમા સિન્હાને પોતાનું આ કારણ હોય એવું સ્પષ્ટપણે અનુભવાય છે, એ ફીલ થાય છે, જે આપની સાથે શેર કરેલું છે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને અહીંયા એ પોતે જે છે એકદમ ખુલ્લા હાથે ઊંચાઈ પર એ ઊભી છે અને એકદમ ખુલ્લા હાથે પોતે જાણે કે એવું રજિસ્ટર કરવા માટેનો જે પોતાનો એ દ્રઢતા હતી અને એ નિર્ણય એને પૂરો કર્યો અને એ ગર્વભેર પોતાના દેશના એટલે કે ભારતના એ રાષ્ટ્રધ્વજને ત્યાં લહેરાવે છે અને પોતાનું જાણે કે રજિસ્ટરની અંદર નામ નોમિનેટ કરાવતી હોય અને આ પ્રકારની સિદ્ધિ એને જે મેળવવાની જે ખુશી હતી એ એને પ્રાપ્ત થઈ છે. એ વસ્તુ પણ અહીંયા આપણને સમજાય છે. એ બાબત અહીંયા આપણને સ્પષ્ટ થાય છે. એનો મતલબ અહીંયા એ વ્યક્તિની જે પોતાની જે જીવંત રહેવા માટેની અને હવે જે હાર ન માનવા પાછળની અને એ પ્રકારની જે ફીલ હતી એ વસ્તુ પણ અહીંયા એને સાબિત કરી આપી. એક વસ્તુ એ પણ છે કે જે સ્પોર્ટ્સમેન હોય છે એ સ્પોર્ટ્સ પર્સન હંમેશા ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં હોય પણ એ હાર માનતો નથી. પોતે હંમેશા પોતાના ટીમને કે પોતાના જીવનને કે એના જીવનની અંદર આવેલી કોઈ પણ મુશ્કેલીને એ હંમેશા ફેસ કરે છે અને પ્રાઉડલી દ્રઢતા સાથે એનો સામનો કરીને હંમેશા એને હરાવે છે અને સફળતા એ પ્રાપ્ત કરતો હોય છે. તો એ પ્રકારની સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને એ પ્રકારની સ્પિરિટ આપણા મનની અંદર પણ પ્રજ્વલિત રહે એવી આપણને આ પાઠની અંદરથી સરસ મજાની પ્રેરણા મળે છે, જેને તમારે કે મારે પણ યાદ રાખવાનું છે. અને આવનારા સમયમાં કદાચ કોઈ પણ મુશ્કેલી જીવનની અંદર આવે છે, આવવાની જ છે, ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ, એ જીવનનો એક ભાગ છે. પરંતુ આપણે સરેન્ડર થવાનું નથી અને હથિયાર મૂકવાના નથી. બસ લડતા રહેવાનું છે, પ્રયત્ન કરતા રહેવાના છે, પ્રયત્ન કરતા રહેવાના છે. અને એ પ્રયત્ન પછી આપ અનુભવી શકશો અને આપને એક કહી શકાય કે ખરેખર એ સફળતાઓ પ્રાપ્ત થશે જ, એમાં મિનમેક નથી. તો આ પ્રકારની આપણી પોતાની ફીલ અને આપણને પણ આજે પ્રેરણાદાયક જે પણ પાઠ અને જે પણ વ્યક્તિ પોતે હયાત છે એની એ ખરેખર જે સંઘર્ષ કરવાની જે પણ ક્ષમતા હતી, એની પોતાની દ્રઢતા હતી, એને હેડ્સ ઓફ. અને આ પ્રકારનું પણ કાર્ય આપણને પણ કરવા માટેની પ્રેરણા મળે છે. તો આપણે પણ આ વસ્તુનો પણ ખ્યાલ રાખીને આપણા જીવનને પણ અપગ્રેડ કરવાનો હંમેશા પ્રયત્ન કરતા રહેશું. એ સાથે અહીંયા આપણો આ લેસન ખતમ થાય છે અને આ પ્રકારની જે પણ સીન 1, 2, 3 અને 4ની અંદરની જે સમજ અરુણિમા સિન્હાની હતી એ હવે આપણે ક્લિયર થઈ ગઈ હશે. કદાચ આપણે કાંઈ પણ પ્રશ્ન રહી ગયો હોય તો પણ આપ મારી પાસે આવીને અથવા તો મારી સાથે એ કોમેન્ટ બોક્સમાં શેર કરીને તમે એનું ક્લિયરન્સ લઈ શકશો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.